અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સર્જન પર ફરી એકવાર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા। સિવિલ સર્જન પૈસા લઈ નોકરી આપતા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે। 15,000 રૂપિયા લઈ વર્ગ 4ના કર્મચારીઓને નોકરી આપતા હોવાનો આક્ષેપ છે। તો એસીબીની વોચ હોવાથી સિવિલ સર્જન સ્વીપરના ઘરે ફ્રીજમાં પૈસા મૂકતા હોવાનો આરોપ। સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આ આરોપ લગાવ્યો છે। 15 વર્ષથી નોકરી કરતા મહિલા કર્મચારીને ખોટી રીતે છૂટા કરાતા આખો વિવાદ થયો। આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠી છે। 15,000 રૂપિયા 10 થી 12 જણાને લીધેલા છે। ચેતને સાહેબ દ્વારા વહીવટ થયેલો। આમાં ડીબીના મેન સુપરવાઇઝર મફાભાઈ પણ જાણે છે અને અહીંના ક્લાર્ક હિતેશ બારિયા પણ આ વસ્તુને જાણે છે। પછી એનો ઓર્ડર નીકળતો હતો, પછી એના ખાતામાં પગાર પડતો હતો। એટલે આખો ભ્રષ્ટાચાર જ છે અહીંયા। કાયદેસર જે સાહેબને સિવિલ સર્જનનું જ ભાન નથી કે જો સાહેબને ખબર પડતી હોય કે કુકમાં ચીપરને રાંધવા માટે મોકલાય, સાહેબને જ પોતાની સીટનું જ ભાન નથી। આવા વ્યક્તિને આના માટે અગાઉ પણ રાજુભાઈ કરપડાએ આ વિરોધ કરેલો જ હતો જે ડેન્ટિસ્ટ ડોક્ટરને સિવિલ સર્જન બનાવ્યો। આનો મોટો જેટલો વિડીયો વાયરલ થયેલો હતો, પણ છતાં કોઈ આનું આગળ પગલાં જ લીધા નથી, કોઈ ચાલતું નથી। અત્યારે જે પણ મુખ્ય વહીવટ કરી ડોક્ટર નિલેશ ખાન સાહેબ, હવે જેને એજન્સી સાથે કોઈ લેના દેના જ નથી। હું 15 વર્ષથી હોસ્પિટલ નોકરી કરું, ગાંધી હોસ્પિટલ, અને 2 મહિનાથી સીડીએમઓ સાહેબ અને નિલેશ ખાટ બે મને હેરાન કરે છે। મને વારાફરતી કરે, બે દિવસ આયા મૂકે ને 2 દિવસ આયા મૂકે છે, મને હેરાન કરે છે। અત્યારે હાલમાં મને 2 દિવસથી હોસ્ટેલમાં રસોડા મૂક્યા છે। હું કૂક નથી, હું સ્વીપરમાં નોકરી કરું, મને 50 જણા રસોઈ આવતી નથી, એટલે મને છૂટી કરીને મને એવું કહે છે કે તમે ગેરવર્તન કર્યું। મેં ગેરવર્તન કર્યું હોય તો કેમેરા ખોલાવો, અને હું અત્યારે અને મને બહુ હેરાન 2 મહિનાથી કરે છે।